हरे संतो भक्तो आज આપણે ખૂબ દૂરથી સૌ પધાર્યા છે ભાવભરી એક લગ્ન લગાડી હિત લગાડ્યો આ ગામની અંદર સંતો ભક્તોની એક સત્સંગ પ્રોગ્રામ ताली से ताली हाथ से हाथ मिलावी અને તૈયાર કરી અને આજે સત્સંગ રાખવામાં આવ્યો હરિને દ્વારે સંતો ભક્તો તો આજે સંતો ભક્તોની સંતો માટે બેસવા માટે પંચરણું પીવા માટે પાણી જમવા માટે ભોજન खूब हित करी અને લગ્નની જોડી અને લગાડી તો આજે આપણે સંતો ભક્તો આપણી પાસે હતું આપણા દિલમાં હતું હાથમાં બી હતું એને આપણે છોડી અને ઘરીને લગ્ન આપણે લગાડી આપણે સંતો પધાર્યા ભક્તો સંતોએ હરિને લગ્ન લગાડી સુવિધા કરી તો આજે આપણે કોણ કહેવાય બધા હરિના બાળક કહેવાય સંતો ભક્તો તો એવી રીતની એક બહારની જે વસ્તુ છે આપણે સંતો ભક્તોને એ સુવિધા બી છે એ જાશે તો આપણે મૂકી દેવાની આપણે છોડી દેવાની લેવા આવ્યા છે એનું ધ્યાન સંતો ભક્તોને ધરવાનું છે આપણે દુકાને જઈ શેઠ પાસે વેપાર માંગી શેઠ વેપાર આપે ને આપો શેઠને પૈસા આપી આવી રીતનું આજે આપણે લેવા માટે બી આવ્યા છે અને આપવા માટે બી સંતો ભક્તો આજે ફૂલ છે ભગવાનની આગળ આપણો ઢગલો વાવતો ભગવાન રાજુ નહીં થાય સંતો આપણી અંદર એક ભૂલ હટાડી મૂકી છે કોઈ ખાવા માટે પીવા માટે મારા માટે તારા માટે એ બધું આપણે છુપાવી મૂકી છે તો એ ભૂલ આપણે ભગવાનને બે હાથ જોડી કે પ્રભુ મારી પર દયા કરજો મારી પર કૃપા કરજો તમારા શરણમાં હું મારી ભૂલ તમને સ્વીકાર કરું છું એ પ્રભુ દયા કરજો એમ કરીને આપણી ભૂલ જો આપણે સરાવ દી તો ફેર આપણને કોઈ દન નડી નહીં શકે સંતો ભક્તો લડવાનું એક નડવાનું બેહે મટી જાય પણ આ ભૂલને આપણે જો છુપાવી રાખવું તો આપણું ભલે ગમે એવા થાઉં પણ આપણું સોળ હે નહીં સંતો ભક્તો આને માટે કીધું કે જાગ્યાથી જાત્રા ને માન્યાથી પૂજા આજ આપણું જાગીને આવ્યા છે માન્યા ત્યારે પૂજા કરવા આવ્યા છે સંતો ભક્તો બધાના હૈયામાં હિત લગાડવા માટે સંતો ભક્તો હૃદયની રુચિ જગાડવા માટે સંતો પધાર્યા છે તો હવે આપણે ભગવાને બ્યાંક આપી છે સંતો ભક્તો આપણ ભગવાને શાંતિ આપી છે બહુ સારી બહુ પ્યારી શાંતિ આપણ દેખાતી નથી શાંતિ શું છે આપણે સમજવાનું છે
શાંતિ કેવી છે અનુભવ કરવાની આપણી જરૂર છે સંતો ભક્તો. આજે આપણને સંતો ભક્તો ક્યારથી પ્રોગ્રામ કરવા માટે તૈયાર થાય અને એમની અંદર આવેલ કોણ બેઠેલી અશાંતિ આવે છે, માણસ રાખે છે, ત્રાસો પ્રગટ થાય દુઃખ. સંતો ભક્તો હવે એમનું કામ આજે સત્સંગ પ્રોગ્રામ થઈ ગયો. એમની અંદર કોણ આવ્યું? શાંતિ. જ્યાં શાંતિ આવી છે ત્યાં સુખ પ્રગટ થાય. આવી રીતે સંતો આ શબ્દને આપણે ઓળખવાની જરૂર છે. આપણે એક શબ્દનો અનુભવ કરવાની આપણી જરૂર છે. આને માટે સંતોની અંદર આપણને કીધું કે ગુરુ બતાવે સીધા મારે, લુગરો હાલે ન્યારો કોઈ મિલે આપના દેશ. આ શબ્દો કહેશે તો આપણી અંદર આપણને એક નડતી વસ્તુ હરેકની અંદર બેઠી છે. તો એને હરાવવા માટે, એની હાથ લડવા માટે ગુરુદેવ મંત્ર આપે છે. એ સાધન છે. તો એ સાધનને આપણે સંતો ભક્તો સાંજ અને સવેર 2 ટાઈમ આપણે નિમ્નનું એક બંધન કરવાની આપણી કોની ફરજ? સંતો ભક્તો. નિમ્નનું બંધન એટલે કે માર 2 કલાક બેસવાનું ભગવાન માટે, ભગવાનનું રક્ષણ કરવા માટે, ભગવાનનું એક ધ્યાન કરવા માટે 2 કલાક બેસો, 3 કલાક બેસો. એમાં કોઈ બગડે એવું નથી, પૈસા લાગે એવું નથી, ખર્ચો થાય એવું બી નથી. સંતો ભક્તો આજે આપણે બેઠા છે બધા ભગવાન માટે. આખી જિંદગી આપણે બધા તો એ વસ્તુ કોને કામ લાગે? સંતો ભક્તો આ શરીરને ખાવા માટે, પીવા માટે, કોઈ પૈસા ટકા માટે, તો એક શરીરનું સાધન સંતો ભક્તો. હવે આજ આપણે બેઠા છે એ કોનો સાથી? આપણા આત્માનો સાથી. તો આપણો આત્મા ક્યાં જશે? આપણા દેશમાં. આ પરાયો દેશ. આ દેશમાં આપણે આવ્યા છે. મારો આખો દેહ કરી દેશે, પણ એ પરાયો દેશ છે. जल में सोडर मरने वाला, आया सब नर जाने वाला. संतो भक्तो गमे હું ઊંધું કરું, સત્યું કરું, જબર કરું, ઓછું કરું, પણ જવાનો ગાળો છે એ તળે હેવો નથી. સંતો ભક્તો આને માટે આપણને ગુરુ જ્ઞાનની જરૂર છે, ગુરુના વસનની જરૂર છે, ગુરુના ભાગની આપણને ખરેખર જરૂર છે. તો આપણે સાંજ સવેર કદાચ સપ્તાહની મંદિરમાં બેસો, ઘરમાં બેસો, સ્મશાનમાં બી બેસો, તમારો યોગ લાગે ત્યાં બેસો.
એમાં કોઈ આપણું બગડી નહીં જાય, ખોવાઈ નહીં જાય, ખૂટી નહીં જાય એવું કશું નથી. સવારમાં 4 બજે આની પૂરી પંક્તિ ઉપર પ્રવેશ કોનો થાય? ભગવાનનો. સંતો ભક્તો તો ભગવાનનો પ્રવેશ થાય 4 બજે. આપણા ઘરમાં ગૌ છે, આપણા ઘરમાં બકરું છે, ભેંસ છે, અરે કુકડું બી છે, માના ખોળા નાનું બાળક બી ખરું. જેટલો જીવો છે એટલે ભગવાન પ્રવેશ થાય એટલે બધા જીવો જાગી જાય. સંતો ભક્તો જાણ્યો હોય તો જાણજો, ની સમજ્યા તો સમજજો, ની ઓળખાણ કરી હોય તે ઓળખાણ કરજો. એટલે કીધું કે આવ્યો છે અનુભવ અવતાર, તારે માટે સતગુરુનું ધામ છે. તો તમારા મસ્તકમાં સદગુરુ બેઠેલા છે. સંતો ભક્તો ટીમ એક નીમ. ટાઈમ તો ભગવાન મોકલે છે, ટાઈમ આપણો થાય એવો નથી. ટાઈમ ભગવાન મોકલે અને નીમ છે આપણી પાસે છે. નીમ કરવાનું, નિયમનું પાલન કરવાનું એ આપણી અંદર છે. તો એને આપણે બેસી ખૂબ શાંતિ જાળવવાની, ખૂબ શાંતિ રાખવાની. ભગત ભક્તાણીને જાગી જાવ એટલે નાવા માટે સુવિધા કરજો, બેસવા માટે કોઈ દીવો છે, અગરબત્તી છે, સુવિધા કરજો. પછી 2 માણસ બહુ શાંતિથી નાહી લો, ધોઈ લો, પછી જોડાત બેસો. પછી આપણે પ્રથમ મંત્ર બોલ્યા કે ઓહમ સોહમ, ઓમકાર, ઓમ નમઃ શિવાય. ઓહમ સોહમનો મંત્ર આપણે 2 માણસને ધ્યાનથી બોલવાનું, એ મંત્રનું ધ્યાનથી રટન કરવાનું. એ મંત્ર તમારા હૃદયમાં રટવાનું છે, મોડાથી નહીં બોલવાનું. આજ આપણે મંત્ર બોલ્યા છે જાણવા માટે, સમજવા માટે. તો દેખો આ મંત્રની અંદર કેટલી શક્તિ છે. આપણે કરીએ તે આપણને ગમ લાગે. હમણાં આપણે ભોજનની અંદર કેટલી શક્તિ છે. ભોજન થાળીમાં પડ્યું હોય એ શક્તિ આપણી અંદરની તૈયાર થાય. એ ભોજન કરીએ ત્યારે આપણી અંદર હજમ થાય અને પછી એ શક્તિ તૈયાર થાય. સંતો ભક્તો આ મંત્ર આપણે બોલ્યા છે, આપણે સાંભળ્યું છે, આપણે જાણ્યું છે, પણ એની અંદરનો ગુણ છે આપણી અંદર ક્યારે આવશે? આપણે નિમ્નનું બંધન કરવું તે. સંતો ભક્તો 2 માણસ બેસવાનું, આ મંત્ર ધ્યાનથી જપવાનું છે. આ બધા મંત્ર બોલ્યા છે એ ધ્યાનથી જપવાનું. સંતો ભક્તો ફરી સમાજ પૂરો થાય અને આખો જગ લક્ષ્મી માતાનો રાહ જોવે છે, વાટ બી જોવે છે. તો ભગવાનનો સમય પૂરો થાય, સવાર થાય ને પછી લક્ષ્મી માતા આવે છે. સંતો ભક્તો તો એમાં પણ આપણે સંતો ભક્તોને ખરેખર નિયમનું પાલન, નિયમનું જપ તપ આપણે કરવાની જરૂર છે.
ક્યાં સુધી? 4 થી 9 વાગ્યા સુધી. આ સંતોની ફરજ પડે છે. નેમ કરવાની, જપ તપ કરવાની, ધ્યાન યોગ કરવાની. પછી આપણે આ કામે નહીં લાગવું, એ કામ નહીં કરવું. આપણે જાગીને ફેર ઊંઘી જાઉં. ફેરે લક્ષ્મી માતાનો સમય આવે ને પછી જાગી. પછી ભક્તાણી ભગતગણ દોડે. ભક્તાણી ભગતગણ કે ઊંકા પડતો હિંડે. આ એમ કરવાનું, પાણી મેં ઊંકા રખડતો હિંડે. આપણે એલું કામ કરવાનું, પેલું કરવાનું. દેખો આ વિચાર કરો. ઝઘડો આવ્યો ને કેમ આવ્યો? આખા જગ સંસાર માટે, આપણા માટે એવું નહીં. પણ આજ ગુરુ આપણને સમજાવે છે કે ટીમ એક નિમ એ સૂકો મતી, નિમ ટીમ છોડો મતી. તો આ બધું આવે અને જાય છે. તો એને માટે વસ્તુ આપણને ગુરુએ આપી તો ઢીલે ઢાળે નહીં ધરવાનું. સંતો ભક્તો કડક કાંડે ધરવાનું છે. પછી એનું કામ તમે કરો, એનો તમે યોગ કરો, પણ એનો ગુણ તમારી અંદર આવશે, એમનો ગુણ તમારે ઘરમાં આવશે. પછી તમારી અંદર તમને લગ્ન આવે. સંતો ભક્તો કે વાહ રે વાહ, આજે હું આંધો હતો, હું અણજાણ હતો, હું ભૂલેલો હતો, હું ભટકાતેલો, મને ગમની હતી. આજે મને ગુરુ મળ્યા. અરે ગુરુએ મને જ્ઞાન બતાવ્યું. અરે ગુરુએ મને શાન કરી સમજાયા. હરતારે ફરતારે અંતર સમરું, મારો હરિ કરશે તી ફાતે. તમારી અંદર આવું આવે. સંતો ભક્તો કેવું આવે? મારો હરિ કરશે તી થાય. બસ તમારી અંદર તો મારું, મેં અને હું એ વસ્તુ નાહી જાય. સંતો ભક્તો તો બધા હાથે લડાઈ કોણ કર્યું? મારું, મેં અને હું. આ બધા હાથે લડેલી છે વસ્તુ. સંતો ભક્તો આતરો નેમ, આતરું કામ તમે કરો તે તમારો સમય બદલાઈ જશે. તમારે હૃદયમાં કેવું આવશે કે ભગવાન તારું, ભગવાન તારું. હે પ્રભુ દયા કરજો, અમુ તો મારા છે. હે પ્રભુ હું વાંધો હતો, પ્રભુ હું અણજાણ હતો, એ પ્રભુ હું ભૂલેલો હતો. હવે આપણે અગિયાર કબૂલ કરવાનું. કબૂલ કરી પછી આપણે શું કરવાનું? સંતો ભક્તો નમન કરવાનું. નમન કરવાનું એટલે આ ભૂમિ માતા છે કે યુગની ઉત્પત્તિ છે. આખો જગ ક્યાંથી પ્રગટ થયો? બધા ધ્યાન કરો, બધા વિચાર કરો. ઝાડ, બેલ, પશુ, પક્ષી, ઢોર, ઢાંકર, માનવ, ગમે તેવી વસ્તુ છે, પણ આ વસ્તુ તૈયાર ક્યાંથી થઈ? આમાંથી પ્રગટ થઈ. આને બધા ધ્યાન કરો. તે તમને સમજ લાગે કે વાહ રે વાહ, હે મૈયા, એ મૈયા મારી पे દયા કરજો, કૃપા કરજો. हे माँ હું તારી पे झाड़ो कर दूं, पेशाब कर दूं, तन હું गंदी गोबरी कर दूं. हे माँ दया कर दो. એ જુગની જુગમાં અંદર તમારો નિવાસ છે. સંસારનો નિવાસ તમારી અંદર છે.
એમાં બુરી વસ્તુ છે તમે જરા હરી લેજો, મારી પે દયા કરજો, કૃપા કરજો, એમ કરીને આપણે 3 વાર નમવાનું છે. 3 વાર કીધું કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, માતા, પિતા, ગુરુ. 3 વસ્તુ, માતા, પિતા અને ગુરુ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આત્મા સો પરમાત્મા, પર આત્મા એ બહાત્મા. આ મંત્ર આપણે ભગત ભક્તાણીઓ આપણા ધ્યાનથી આપણે તૈયાર કરવાનું, આપણી અંદર જગાડવાનું. આ કામ આપણી અંદર આપણું તૈયાર કરવું એક અંતરથી, તો આ મંત્ર આપણી અંદર પડ્યો રહેશે. હમણાં સત્સંગ થઈ રહ્યો છે, આપણે કાનથી સાંભળી લઉં અને ધ્યાનની ધર્મ કે અરે મહારાજ કેતેલા પણ હું ભૂલી ગયો, અરે હું કેટલો કંઈ કીધું મહારાજે પણ હું ભૂલી ગયો. સંત ભક્ત હા દેખો, ગુરુએ આપણને આલ્યું અને કોણ હરી ગયો? ભૂલ. સંત ભક્ત આપણું કેમ ભૂલી ગયો કે પેલી આવીને બટેલી, પેલી હરી દીધી કામની વસ્તુ. પછી આપણે પશ્ચાતા પછતાઈએ, અરે હું ભૂલી ગયો. એ ભૂલ કોને કહેવાય? સંત ભક્ત આપણી વસ્તુ આલી, આપણે ગ્રહણ નહીં કર્યું આપણી અંદર, પેલી જે વસ્તુ હતી હરી લીધી. તો આવી કળા આની ભૂમિ ઉપર સંતો ભક્તો આપણે પધાર્યા છે. તો ભક્તિ માની અંદર આવી શક્તિ છે મહાન. એ શક્તિ પાર કરે કોણ? મયા. કા કરે? સંતો ભક્તોની અંદર. એ મયા દયા કરે છે, એ મયા કૃપા કરે છે. જેવી રીતે ખેતર છે, ખેતરની અંદર 2 ભાઈઓ તેના ભાગ પડે તો શેડો નાખવો પડે, એ ભાગ કહેવાય સંતો ભક્તો. તો એવી રીતની આ એક શેડો કહેવાય સંતો. તો એ આપણે જાળવી નહીં અને તો આપણે ઉભા નહીં રહી અને ફેર આપણું પસ્તાઈ કે હું ભગત છે ત્યાં સુધી મને એમ કેમ થાય, મારાને એમ કેમ થાય. દેખો, નિમનું પાલન આપણે નહીં કર્યું, નિમનું બદન આપણે નહીં કર્યું, તો પછી ભૂલમાં કોણ ભટકાય? આપું ભટકાય. સંતો ભક્ત ભૂલ છે આખા જગને છોડે નહીં, આખા જગને નડે. કોણ? ભૂલ. બોલવામાં બી ભૂલ, ચાલવામાં બી ભૂલ, ભાવવામાં બી ભૂલ, સૂંઘવામાં બી ભૂલ, બોલવામાં પણ ભૂલ. સંતો ભક્ત આવી વસ્તુ આપણે પહેલાથી ચેતવાનું, પહેલાથી જાગવાનું. મુખડું મેં દેખ્યું તારું, સર્વે જુગમાં થાયું ખારું, મોહન તારી મુખડારી માયા લાગી. આ બધી માયા ક્યાં લાગી? સંતો ભક્ત મોહ પર લાગી ને. આજે આપણે કોઈ છોકરા છોકરીને જોડા કરવા માટે દેખવા જઈએ તો આપણે શું દેખી જાય? મોહ. કેવી છે છોકરી? કે બહુ સારી, મોહ બી સારું છે. છોકરાને દેખવા જાય કે ના છોકરો સારો છે એટલે મોહ બી સારું છે. આ વિચાર કરો સંતો ભક્ત. ભગવાને આકાશ શરીર વગર માયા થોડી મેલી, આકાશ શરીર વગર થોડી માયા પાંતરી. તો આપણું શરીર તો આપણું ટોપી દઈએ પણ મોહ થી ઉગાડું છે, બધાને મોહ ઉગાડું. સંતો ભક્ત કેમ ઉગાડું? એની પર ભગવાને માયા પાંતરી દીધી, મોહની ઉપર. સંતો ભક્તો ભગવાને કોઈ આકાશ શરીર પર કઈ નહીં કર્યું, કોઈ સોંપડી દેતું કે લગાડ્યું કે એવું કઈ નહીં કર્યું, પણ જે કુદરતી માયા છે મોહ ઉપર મૂકી દીધી છે, મોહે લગાવી દીધી છે.
આ મોહ એટલે શું? સંતો ભક્ત કાયડા છે, નાક છે, આંખો છે, મુખ છે અને મોહ છે. કોઈ બધા સાધન છે નથી. એમ કહેજો 10 दरवाजा बंद हुआ निकल गयो असवार थोड़ी धीरे गाड़ी हाको रे वीर राम गाड़ी वाला राम गाड़ी वाला मेरा सदगुरु गाड़ी वाला थोड़ी धीरे गाड़ी हाको. वो बतावे आपने संत भक्त. तो आ गाड़ी से थोड़ी धीरे हाको. बोलो थोड़ा धीरे. जे कई काम करो थोड़ू धीरे थी. चालो तो भी धीरे थी. कौन बतावे? अपन संत भक्त बतावे से. धीरे धीरे गाड़ी आपो. गाड़ी चलाने वालो ड्राइवर कौन से? संत भक्त. आ शरीर से ये गाड़ी से के ड्राइवर से नहीं अंदर पट्टो से. तो ड्राइवर ने आपने मालूम करी. ड्राइवर ने આપણે ખબર કરી નહીં કરી. ડ્રાઈવર ને ઓળખાણ બી આપણે નહીં કરી. તો આ બીજું આપણે બધું ખોદી કાઢી, બધું જાણી ગયા, બધું સમજી ગયા, બધું ઓળખી બી લીધું. પણ આપણી અંદર આ કાટ કરવા વાળો બેઠો. ગુના અત્યારે ઘાટ ઘડેલો કોઈ ઘડનારાને ઓળખો. સંત ભક્તો हाथमा कोई करवेत नहीं मळे, सायडी नहीं मळे, वाहडो नहीं मळे, कोई बीजणी नहीं मळे. आ बनावा माटे कोई मट्टी से, कोई पत्थर से, कोई साधन खरू कि आ मट्टी बनावी, आ मूर्ति बनावी ने माटे कई साधन खरू? बता संतो ध्यान करो. इनके जो काशी माटी नो घाट घड़ेलो तो वहां फूटी जाए. काशी माटी नो घाट घड़ेलो तळमा फूटी जाए. तळ आवे त्यार फूटी जाए त्यार શું કામ લાગે આપણને? સંતો ભક્ત આને માટે ખૂબ ઓળખાણ કરો, ખૂબ સમજ તૈયાર કરો. ઘાટ ઘડ્યો નિમળે ફૂટાર, નિમળે લોહાર, નિમળે કુમાર, નિમળે હાથ, નિમળે હથિયાર, નિમળે સાધન, નિમળે સામગ્રી. અને બધું કેવી તૈયાર કરી કુદરતી માં આપસ જે કે મોગણ કે હું રસાયણો કે હું જથરું ઉપાડો પણ બધું ઉપાડો તે શું કરીએ? આમાં તે કર્યું હું આની મટ્ટીમાં એ કલર કોની પૂર્યો? એ સંતો ભક્ત મોહમાં માણસ કાચમાં ભાવે ને કે હું રસાયણનો મારો મોં જબરું પણ કલર તમે નાખ્યો કે કનો કારીગર હતો તેને નાખ્યો? બધા વિચાર કરો. આતરા સંતો બેઠા છે બધાનો કલર અલગ અલગ છે. એક કલર કોઈનો નથી. કનો ઊંચો છે, કનો ગાઢો છે, કનો પાતળો છે, કનો છોટો છે, કનો કાળો છે, કનો ગોળો છે, કનો અલગ અલગ છે ને કલર. લાખો પબ્લિક હોય, લાખો પબ્લિક નો કલર અલગ અલગ છે, એક નહીં થાય. આ દેખો કુદરત. કુદરત એમ કી કે કુદરત શું કામ કરે, કુદરત કેવું કામ કરે આપણે સંતો સમજવાની જરૂર છે. જગ સંસાર ની ઓળખે, જગ સંસાર ની સમજે, સમજે ને સમજે સંતો ભક્તો સમજે. ઓળખાણ કરે ને કરે સંતો ભક્તો કરે, અનુભવ કરે ને કરે સંતો ભક્તો કરે. કેમ સંતો ભક્તો કરવું પડે? સંતો બધા વિચાર કરો. આજ ભગવાન આખો દેશ આખી પ્રમતિ આની ભૂમિ પર કોને બનાવી? કુદરતે બનાવી. વગર હાથે, વગર હથિયારે, વગર સમાને, વગર સાધને તૈયાર કરી અને જળ દે દીશ. तो आज भगवान दौड़ता दौड़ता को जग छोड़ीने आवे छे. भाई छोड़्या बंदो छोड़ी छोड़ी सगा सोई मेरे तो
ગીરધાર ગોપાલ દૂસરા ને કોઈ તો સંતો ભક્તો ગમે એવી માયા મળી ગયો હોય, મકાન બની ગયો હોય, પકાન બની ગયો હોય, કોઈ હોદ્દો મળી ગયો, કોઈકનું કોઈક મળી ગયું હોય, પણ એની બાતે આપણે નહીં ધરવાનું, એની બાત આપણે નહીં ભરવાની કે વાહ રે વાહ ભગવાન, આ તમારી એક રચના છે, ये प्रभु तुम्हारी लीला છે, આ ઘાટ કરનારો અંદર રચના કરનાર તમુસ, હું બીજા માનતો નથી. આપણી ઘેર ગમે તેવી આવી જાય કે ના ભાઈ હું નથી માનતો, જેને બનાવી છે તેને માનું છે, જેને ઘાટ ઘડ્યો છે એને હું માનું છે, બાકી બીજાને હું માનતો નથી. અને બીજી વસ્તુ કોઈ છે નથી ભણાવવા માટે. તો આજ આખા દેશ છોડી અને ભગવાન આપણે સંત બોલાવે, કીધું કે સંકટ વેળા રે મારો શ્યામ, બીજી બાજુ મૂકો વાત કરો ગીરધાર સાથી. તો આખો જગત સંસાર પર ભગવાનનો ભરોસો કરે છે સંતો ભક્તો. આજ આપણે ભગવાનનો ભરોસો કરી, ઉપાધિ કરી, ભૂખ્યા બી, નેમ કરી, જપ કરી, તપ કરી, ધ્યાન કરી, યોગ કરી. आज देखो आज भूख से आकाश जग ने लूटी खाई गई. कौन? भूख. तो आज भूख ने कोने हरावी? संतो भक्तो. एक महीना સુધી કોઈ ભોજન લેતું સંતો ભક્તો? અખંડ ઉપવાસ રાખ્યો, એમાં કોઈ ભૂખે કોઈ હાથ ઝઘડો કર્યો? ભૂખના ભાવવા દડી? अरे भूखे कोई हाथे लड़ाई करी? देखो भूख भूख मानने की क्या मानने की? આજે ભૂખ કોને હરાવી? સંતો ભક્તોએ. આખો જગ દોડે કે ભૂત ભરાઈ ગયો, ભૂત ભરાઈ ગયો. તો આ સંતોના ઘરમાં કતો ભૂત ભરાય ભાળ્યું? સંતો ભક્ત. આ ભૂતને કોને હરાયો? સંત લોકોએ હરાયો. આખા જગમાં લડાઈ થાય રે, કાટાકૂટ થાય, મન હિલી નડે, પેલી બડ્યા ડાકણમાં નેમ કરી દીધું, મન કહી દીધું. આ દેખો ડાકણને કોને હરાવી? સંતો ભક્તોએ હરાવી. આ સંતો ભક્તોના દિલમાં છે ડાકણ? સંતો ભક્તો બધા વિચાર કરો. આપણ લડે કોઈ ડાકણ? देखो भूखने हरावी, भूतने हरायो, ડાકણને બી હરાવી. આપણા ઘરમાં કોણ બેઠું? જોગેણ, સંતો ભક્ત. આપણે કોનો સાથ કર્યો? જોગેણનો. તો દેખો જોગેણની અંદર કેટલી શક્તિ, આખા જગને હરાવી દેતો. તો આવી કળા આજ સંતો આજ આપણે ઘેર આવી છે. મયા ખૂબ દયા કરી છે, ખૂબ કૃપા કરી. આખા જગમાં જોગેણ છે. કોઈ તમને વહારો નહીં વાગે, તમારો વાળ વાંકો નહીં કરી શકે, સોર કઈ નહીં કરે, ભૂત કઈ નહીં કરે, ડાકણ બી કઈ નહીં કરે, કોઈ કઈ નહીં કરે. તો આવી રીતે એક ઉપીર ભણવાનું નહીં, અંદરથી ભણો સંતો ભક્ત. ભેદ જાણો, ભેદ સમજો. ઉપેર આપણું મહારાજ થઈ જાઉં તો ઢાળ નહીં પડે, ઉપેર જોગી થઈ જાઉં તો ઢાળ નહીં પડે, દેખાવ કરું તો મજા નહીં આવે. તો સંતો ભક્તો સહેલો ફેરો આપણને બતાવે કે જોગી ભૂલ્યા, ભોગી ભૂલ્યા, ભેદ નહીં પામ્યા. તો ભક્તિ શું કહેવાય? ભેદ. કોઈ બાવો બને જોગી બને ત્યારે ભક્તિ એવું નથી. નાંગારો, ઉગાણારો, ભૂખ્યારો હો, તરિહારો, પણ ભક્તિ માતા દુઃખી નહીં થાય. સંતો ભક્તો ઉપી રીતે થાય જાય, ઉપી રીતે તંગી જાય, એ દેખાઈ જાય છે. એ ત્યાં જતા ફેર ડરી જાય છે, ત્યાં જતા ડરી જાય, ત્યાં જતા પર હરી બી જાય અને અવતાર હરી લેશે. સંતો ભક્તો આજ સંતો ભક્તોમાં ગમે એવી આવે, ભગવાન કરે, આવે અને જાય, પણ સંતોને ડરવાની જરૂર નથી.
સંતોને હરવાની જરૂર છે. કોને? પાપને. આજ પાપ કોણ હર્યું? સંતો ભક્તો હર્યા છે. આ જગમાં દેખાયું છે. તો આને માટે સંતો ભક્તિ આજ મયા આવી છે તો મયા દુઃખી નહીં થાય. ભગત ભક્તાણી બે ઘરમાં બોલવાનું હાસો, ચાલવાનું હાસો. પહેલો સત્સંગ કર્યો છે કે 4 થી 9 વાગ્યા સુધી ક્રોધ નહીં કરવો, ખોટું નહીં બોલવું, જોર કરીને નહીં બોલવું. કોને? ભગત ભક્તાણી. ભારતી બોલો, પ્રેમથી કંઈક ધંધો કરો, મજૂરી કરો. બા ગોપાલ ને બોલો, ભારતી બોલો. ગૌ ગંગાન બોલો તો ભારતી બોલો. ક્રોધ કરીને નહીં બોલવાનું. કોને? ભક્તાણીઓને. ભગત તો ખાસ ક્રોધ નહીં કરે, પણ ભક્તાણી તરત કૂદી જાય છે. એને માટે ભક્તાણીઓ ખાસ જાળવવાની ખરેખર જરૂર છે. સમય કોણ છોડ દે? ભક્તાણી છોડ દે, બાકી ભગત નહીં છોડે. ભગત જાણે, ભગત માને. એને માટે ભક્તાણીઓ ખરેખર બે હાથ પ્રાર્થના, આરાધના, ખરેખર નમન કરવાને કોને? ભક્તાણીઓની ફરજ છે. બસ કીધું કે જાગ્યાથી જાત્રા, માન્યાથી પૂજા. આ ગુરુ આપણને જગાડે છે ભૂલેલા. ગુરુ જગાડે છે આમદાન. ગુરુ સમજાવે છે બેહરાન. કોણ? આપણને ગુરુ બતાવે છે. આજ આપણે ક્યાં જાતેલા ને ક્યાં બહાડે આપણને ગુરુ. આજે ગુરુ આપણી પાસે કંઈક માંગ્યું. સંતો ભક્તો કોઈક નારિયેળ માંગ્યું કે અગરબત્તી માંગી કે કોઈ પૈસા માંગ્યા. એવા બીજા પંચો વાળા ઘણા ગુરુ લોકો સદ લોકો કન પૈસા ને કાઢે. 30,000, 20,000, 40,000 હું દક્ષિણો. સંતો ભક્તો આજ આપણી ભક્તિમાં દક્ષિણો ગુરુ માંગ્યું. કોઈ દાન મંદિર આવ્યા, કોઈ દક્ષિણો ગુરુ કીધું કે 10 રૂપિયા મેજ કે આ પૂજા કરો, નાતરું લેવાનું છે, નાતરું આ મેજ, આતરાની પૂજા લાવજો, સમાન લાવજો. કોઈ ગુરુ કીધું નહીં કીધું. સંતો ભક્તો આને માટે ખૂબ દયા કરતો. આ ભક્તિ છે, ભક્તિ છે એ મહાન છે. આમાં કોઈ કમ શક્તિ નથી. બીજી માયારૂપી છે, કાયારૂપી બી છે, માયારૂપી છે, પણ એક સતરૂપી આ મા ભક્તિ છે. આજ આપણી કુળ આંધી હતી, ભૂલેલી હતી, ગરીબ હતી, પોક તળે પડેલી હતી. તો આજ મયા આવી ને દેખો ઘરમાં દાણા ખૂટે છે કે ના? ખીચામાં તો પૈસા ખૂટે છે. બધા વિચાર કરો, ધ્યાન કરો ત્યારે તમને સમજાય. બાકી ધ્યાન નહીં કરીએ તો આપણું ઉપર ઉપર દેખવું તો આપણું ઉપર ઉપર કેવું દેખા है? रंग देखा है, रूप देखा है, राग देखा है. તો આદિકાળ આદાની ભૂમિ પર વગર પાણી લીલા થાય, વગર પાણી કણ ઉગીને બહાર આવે. જ્ઞાન રૂપી ગંગા વરસે છે. સંતો ભક્તો આ શરીર છે, એ શરીરની અંદર જ્ઞાન રૂપી ગંગા વરસે તો રૂમે રૂમ જાગે છે, દુવાર જાગે છે. તો આને માટે સંતો ભક્તો ખરેખર ખૂબ દયા કરી, ખૂબ કૃપા કરી આપણ ગુરુ નિમ આપ્યો છે. નિમતી કોઈ તો નબળું નહીં થવું. આજે આપણા ઘરની અંદર માતા પિતા ભગવાને શું આવ્યું? બાળક આવ્યું છે, છોકરી છોકરો. તો જગત સંસાર ગમે એમ કરતો હોય, ગમે એમ ચાલે, પણ આપણે સંતો ભક્તો આપણે છોકરો ઘર આપી, છોકરાને પૈસા બી આપી, છોકરાને જમીન આપી, કઈક હોદોથી પણ આવી. અરે છોકરીને આપણે શું હોદો આવ્યો? સંતો ભક્તો કોઈ પૈસા કઈ નહીં આવ્યા કે કને ઘર આવ્યું કે જમીનનો ભાગ આવ્યો? છોકરી
કે વાલણ બે ભાડા વાલણ લાગે કે સંતો ભક્ત જગ સંસાર ભલે આંધો કૂટાય તો ભલે કૂટાવા દેજો સંતો ભક્ત, પણ બાળકની વેસી મત ખાઓ સંતો ભક્ત. ડગરા વેસી ખાઈ જાજો, ઘરમાં દાણા દાણા વેસી ખાઈ જાજો, પણ બાળકને વેસો નથી સંતો ભક્ત. આ મોટા મોટો પાપ છે. હાથ અવતાર આવો ને ત્યાં સુધી આ પાપ છોડે નહીં સંતો ભક્તો. બધા વિચાર કરજો. કાગળ ગણ મત ભાળો, પૈસા ગણ મત ભાળો. દાનમાં દાન, કન્યાદાન. દાનમાં દાન, ગૌદાન. દાનમાં દાન, સમયો દાન. આજે આપણે સમયો દાન કરીને આવ્યા ને સંતો ભક્તો બધા. સમયો દાન કરીને આપણે પધાર્યા તો આ સતનો મેળો થઈ ગયો. આ દાન મોટા મોટું પરંપરાથી આવે છે. આ ધૈર્યદાન છે એ બી કન્યાદાન કરે, સમાર છે એ દાન કરે. ઉપર કેટલી જાતિઓ છે એ પણ દાન કરે છે. આ જાનવર છે પણ એ કંઈક લગ્ન કરે, પર્સન કરે, કે છોકરાનું લગ્ન કરે, કોઈ પૈસે લગ્ન પર્સન કરે છે, એ પણ જીવો ને. તો એવો જીવ આપણી અંદર બી છે, કોઈ બીજો જીવ છે એવું જ નથી. આવો પાપ આપણે નહીં કરવો જોઈએ સંતો ભક્ત. ગામ ભલે કરે, ગામ કરવા દો. પેલો કે મારે તળવી નહીં માને, તળવી શું કરવા આવેલો તેને દન એ ભક્તો. આમાં હું કનાક તળવી, પણ તેને દન છોકરી પેદા થાય તેમાં તળવી આવેલો કે નહીં આવ્યો? કઈ પૈસા હશે આવ્યા તળવી? તે કેમ તળવી નહીં માને? કને કે કાકા બાબા નહીં માને, કને કે મારા ગામવાળા નહીં માને. આપું નથી માનતા, બીજા બધા માની જાય પણ આપું નથી માનતા પોતે. તો આજ માની જાઓ સંતો ભક્તો. બીજા બધા માને પણ આપું નથી માનતા પોતે. તો આજ માનીને જાજો હાથ જોડી કે મારો પાપ આવતો સંતોના શરણમાં હું નમસ્કાર દઉં છું. સંતોના શરણમાં મારો પાપ હું નમન કરી દઉં છે. આ છોડીને જાજો, વીરમતી જાજો. ભગવાન ખુશી થઈ જશે, છોકરી બી ખુશ થઈ જશે. છોકરી પણ બોલવું જોવે. છોકરીને મા બાપ બેસે, છોકરીને કેવું કે મા બાપને તમારું શું વગાડ્યું એમ કેવું છે. છોકરી મા બાપને મન તો મૂકી બેસી ખાઓ. છોકરીને બે શબ્દ કહેવા જરૂરી છે, કેમ કે આપણે કહેતા નથી એટલે છોકરી બાપરી સમજે. મા બાપને શું કે હા હું નહીં કોરે એમ કરીને ડરી જાય ના. પણ છોકરીને ઊભું થાય ને કેવું જરૂરી પક્ષમાં કે આજ મને વેચો કેમ, શા માટે? કોઈ ભૂખે મરી રહ્યા છે, કોઈ ઉગાડા છે, કોઈ નાંગા છે, અને વેચ તે પછી મને જગાનો ભાગ આવે, મને ઘોરનો બી ભાગ આવે. જે કંઈક તારો સમાન છે એ તો સોરાનો ભાગ ને સોરીનો બે બરાબર ભાગ કરો. તે ભલે પૈસા લો, તે છોકરી બરાબર કહેવાય સંતો ભક્તો. પછી આ વસ્તુ છોડ દેવાની સંતો ભક્તો. આને માટે આજ જાગી અને આની ભૂમિ પર ભગવાને આજ આપણો પાપ આપણે છોકરીઓ અર્પણ કર્યો છે. છોડીને જાજો, પેલો ગુંજીને ગાલીને જતા હે પાછા મેકીને જાજો. આ પાપ હું આવતો છોડ દઉં છે, બસ તમારે શાંતિ. હાથ પેઢી બી સુખી થઈ જાય. એક પેઢી એવું નહીં, 7 પેઢી સુખી થાય. કોઈ જણ આ પાપ લડી નહીં શકે. દાન એટલે દાન, દાન થાય તો પુણ્ય થાય. દાન નહીં કરે તો પુણ્ય કઈથી થાય? આપણું પુણ્યને રાહ જોઈએ, આપણું દાન તો કરીએ નહીં. પણ તે મારા ઘરમાં આવે કેમ નહીં આવે, મારા ઘરમાં એમ કેમ થાય, મારા ઘરમાં કેમ થાય? થાય ભાઈ, પણ આપણું આ કામ કરતા નથી ને. પછી આપણું આગળ કાં તો આવે. એના માટે ભાઈ આપણે બાજુમાં ફેંકી દો. હમણાં આપણા પેટમાં ઝાડો પડ્યો, પેશાબ પડ્યો, આપણને ગંધાય છે કે ના? ગંધાય ઝાડો કરે કે ભૂંડું ગંધાય, પણ હટવા કે અત્યારે ગંધાયું તો પેટમાં કેમ નહીં ગંધાયું? એ સંતો ભક્ત આ વિચાર કરો તમે. તો એવી વસ્તુ પડી છે પણ બહાર નીકળે ત્યારે ગંધાય, બાકી અંદર ગંધાય. તો આવો પાપ માળાની અંદર પડ્યો છે સંતો ભક્ત.
આના માટે ખરેખર જાગવાની સંતોની જરૂર છે, સંતોની ફરજ પડે. સતગુરુ